ચાલો છોકરાઓ, હવે આપણે હેલો આલ્કેન ઘટકોની જે છેલ્લી બનાવટ હતી આલ્કીન સંયોજનમાંથી એ આપણે સ્ટાર્ટ કરીએ. એના માટેની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એ આવી રીતે સમજાવશું. હવે આપણે વાત શેની કરવાની છે તો કે જો વાત આવી રીતે કરશું, આલ્કીન સંયોજનોમાં ડાયહેલોજનનો ઉમેરો. હવે જો આ ડાયહેલોજનના ઉમેરાની જો વાત કરીએ તો એને આપણે છોકરાઓ આવી રીતે દર્શાવશું કે જ્યારે પણ ડબલ બંધ તૂટશે અને બંને હેલોજન બાજુમાં જ્યારે ગોઠવાશે ને એટલે એમાંથી જે નિપજ મળે છે ને એનું આપણે એક સ્પેશિયલ નામ લખેલું છે. કયું છે સ્પેશિયલ નામ તો કે ભાઈ વિસિનલ ડાયહેલાઇડ. એને આપણે શું કહેવાનું છે? વિસિનલ ડાયહેલાઇડ તરીકે દર્શાવશો. રેડી? ચાલો, તો આજે વિસિનલ ડાયહેલાઇડની જો આપણે વાત કરીએ ને તો આવી રીતે એકદમ સિમ્પલ. પહેલાં આપણે સરળ ઉદાહરણ જે છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. આવી રીતે જો આમ આ આલ્કીન સંયોજન હતું. હવે તો કે એની અંદર આપણે હેલોજનનો ઉમેરો કરશું. એટલે આમ જોવા જઈએ તો આવી પ્રક્રિયાને શું બોલાય તો કે જ્યારે પણ બંધને તોડવામાં આવે એટલે યોગશીલ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય છોકરાઓ? જો યોગશીલ. તો આ યોગશીલ પ્રક્રિયા દ્વારા જે છે એ આપણને નિપજ મળશે. જો પ્રક્રિયા એકદમ સરળ હોય છોકરાઓ. અહીંથી આપણે બંધને તોડશું, એક હેલોજન આની સાથે, એક હેલોજન આની સાથે, તો નિપજમાં શું મળ્યું? જો નિપજમાં આવી રીતે મળ્યું, એક હેલોજન અહીંયા, એક હેલોજન અહીંયા. હવે આપણે વર્ગીકરણમાં સમજાવેલું, આ બધી વસ્તુ ક્યારે સમજાવેલી છોકરાઓ? વર્ગીકરણ વખતે. વર્ગીકરણમાં શું સમજાવેલું કે જો બાજુમાં આપણને હેલોજન આપેલા હોય તો આ બાજુવાળા ભાઈબંધને શું બોલવામાં આવશે તો કે ભાઈ આને બોલવામાં આવશે વિસિનલ ડાયહેલાઇડ. જો આને શેના તરીકે ઓળખાવશું છોકરાઓ? વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખાવશું. તો હવે આ વસ્તુને સમજાવવા માટે આપણે 3 ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ CH2 ડબલ બંધ CH2 વત્તા ક્લોરીન. હવે જો હું ક્લોરીનની વાત કરું ને ત્યારે મારે દ્રાવકની જરૂર પડશે. અહીંયા આપણે છોકરાઓ દ્રાવક તરીકે લઈએ છીએ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એના પછીનું આપણે ઉદાહરણ લેવું છે CH3 CH ડબલ બંધ CH3. હવે આની અંદર આપણે છોકરા ઉમેરો કોનો કરવો છે? બ્રોમિનનો ઉમેરો કરવો છે. કોનો ઉમેરો કરવો છે? બ્રોમિનનો. તો જો બ્રોમિન આપેલું હોય તો આવા સમયે દ્રાવક તરીકે આપણે CH2 લેશું, કાર્બન ડાયસલ્ફાઇડ. અને હવે ત્રીજા નંબરનું ઉદાહરણ આવશે ચકેડાવાળું. કયું આવશે છોકરાઓ? ત્રીજા નંબરનું ઉદાહરણ ચકેડાવાળું. આની પ્રક્રિયા આપણે કરીએ ક્લોરીન સાથે. તો હવે હું અહીંયા ડાયરેક્ટ લખી શકું છું CCl4. તો આ પ્રક્રિયાની જો આપણે ચર્ચા કરીએ તો પ્રક્રિયા હવે એકદમ સરળ થઈ ગઈ. કઈ રીતે? તો જો આવી રીતે. અહીંથી મારે એક બંધ જે છે એને તોડવાનો છે. જેવો મેં આ એક બંધ તોડ્યો એટલે 2 ક્લોરીન હતા, એક ક્લોરીન આ કાર્બન સાથે, એક ક્લોરીન આ કાર્બન સાથે. જો તો હવે આપણને નિપજમાં શું મળે છે તો કે જો નિપજમાં આવું મળે છે CH2 અહીંયા આવી જશે Cl અને Cl. જો આવી રીતે. રેડી? હવે તો અહીંયા શું થશે છોકરાઓ? તો જો અહીંથી આ દ્વિબંધ તૂટે, દર વખતે આપણે દ્વિબંધને તોડવાનો. દ્વિબંધને તોડશું એટલે શું થશે તો કે ભાઈ જો એક બ્રોમિન આની સાથે, એક બ્રોમિન આની સાથે. હવે અહીંયા નિપજમાં શું મળે છે તો કે જો નિપજમાં આવી રીતે મળશે CH3 CH CH3. અહીંયા આવી જશે છોકરાઓ બ્રોમિન અને અહીંયા આવી જશે છોકરાઓ બ્રોમિન. જો બે બાજુમાં બ્રોમિન હળવેક રહીને ગોઠવાઈ જશે. રેડી? એકબીજાને નેડા વગર. બરોબર છે? કોણી ભટકાડ્યા વગર. હવે અહીંયા જો અહીંયા શું થશે તો કે ફરીથી આ બંધ જે છે એ તૂટશે.
અને એના કારણે શું થાય, એક ક્લોરીન અહીંયા, એક ક્લોરીન અહીંયા. જો બે બાજુમાં જે છે એ હળવેક રહીને ગોઠવાઈ ગયા. અહીંયા શું મળ્યું તો કે ભાઈ જો અહીંની વાત કરો તો અહીંયા પણ ક્લોરીન, અહીંયા પણ ક્લોરીન, બંને ક્લોરીન જે છે એ બાજુના કાર્બન ઉપર ગોઠવાયેલા છે, એટલે પ્રકારને શું બોલાય, વિસિનલ ડાયહેલાઇડ. ચાલો હવે આપણે આના માટે જે છે એ નામકરણની ચર્ચા કરીએ. જો પહેલા શું લખશું છોકરાઓ, જો એક જોતા આપણે દર વખતે શું કહીએ છીએ, લખાણ માટે તમારે આ પ્રક્રિયા લખી નાખવાની. પછી આ તો મેં 3 ઉદાહરણ લીધા, તમે 2 ઉદાહરણ લેશો તો પણ ચાલશે. તો આ ભાઈબંધને બોલવામાં આવે છે આલ્કીન સંયોજન. છોકરાઓ આને શું બોલાય, આલ્કીન. અને આને આપણે બાજુમાં લખ્યું છે વિસિનલ ડાયહેલાઇડ. હવે સ્પેસિફિક નામની વાત કરીએ. પહેલા ઉદાહરણમાં કોને લીધેલું છે છોકરાઓ, ઇથિન. કોને લીધેલું છે, ઇથિન. તો લખાણ આવી રીતે થાય કે જ્યારે ઇથિનની પ્રક્રિયા ક્લોરીન સાથે CCl4 દ્રાવકમાં કરવામાં આવે છે ત્યારે યોક્સિલ પ્રક્રિયા દ્વારા આપણને 1,2-ડાયક્લોરો ઇથેન નિપજ તરીકે મળે છે. જો આવી રીતે આ આપણને 1,2-ડાયક્લોરો ઇથેન નિપજ તરીકે મળે. ચલો સેમ ટુ સેમ અહીંયા જોવો જોઈએ. અહીંયા કોને લીધેલું છે છોકરાઓ, તો કે જો અહીંયા આપણે લીધું છે બ્યુટ 2-ઇન. હવે જો હું છોકરાઓ બ્યુટ 2-ઇનની પ્રક્રિયા જે છે એ બ્રોમિન સાથે કરું, CH2 કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવકની હાજરીમાં, તો અહીંયા આપણને છોકરાઓ જે નિપજ મળવાની છે ને એ આવી રીતે મળશે. આને શું બોલાય છોકરાઓ, 2,3-ડાયબ્રોમો બ્યુટેન. જો આને શેના તરીકે દર્શાવશું, 2,3-ડાયબ્રોમો બ્યુટેન. અને હવે છેલ્લું ઉદાહરણ છોકરાઓ, આ ભાઈબંધ જે છે એ કોણ છે, જરાક જોઈને બોલો જોઈ. તો કે ભાઈ આને બોલાય સાયક્લો હેક્ઝેન. જો આ કોણ થયું છોકરાઓ, સાયક્લો હેક્ઝેન 1-ઇન. એની પ્રક્રિયા ક્લોરીન સાથે આપણને ખબર છે એવા દ્રાવક CCl4 ની હાજરીમાં કરતા શું મળી જવાનું છે, 1,2-ડાયક્લોરો સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એ આવી રીતે, જો ખ્યાલ આવી જશે. તો આ પ્રક્રિયા આપણે કઈ સમજાવી છોકરાઓ, તો કે આલ્કીન સંયોજનો છે એમાં ડાયહેલોજનનો ઉમેરો કરવામાં આવે તો જે વિસિનલ ડાયહેલાઇડ બને છે એની વાત કરી. હવે આના પછી આપણે 2 ઇમ્પોર્ટેન્ટ પ્રક્રિયા જે આપણને થિયરીમાં પૂછી પણ શકાય એવી પ્રક્રિયાની વાત કરશું, ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. રેડી? આટલું આપણે લખી લઈએ, પછી આપણે એ બંને પ્રક્રિયાઓની ચર્ચા કરીએ. હવે એના પછીની જો આપણે છોકરાઓ વાત કરીએ તો વાત કરવાની છે 2 અગત્યની પ્રક્રિયાઓ જે છે એના માટે. હવે જે અગત્યની પ્રક્રિયાઓની જો આપણે વાત કરીએ તો એને આપણે કહેશું ફિંકલસ્ટેન પ્રક્રિયા અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. બંને સ્પેશિયલ કેસ જે છે એના માટે થઈને છે. શેના માટે છે? સ્પેશિયલ કેસ માટે. તો હવે અહીંયા જો પહેલી પ્રક્રિયાની વાત કરીએ તો એનું નામ શું આપવાનું છે? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. આ માત્ર ને માત્ર શું બનાવશે? તો કે આની જો આપણે વાત કરીએ તો માત્ર ને માત્ર આમાંથી આયોડો આલ્કેન મળશે. રેડી? જો આવી રીતે આ આયોડિન બનાવવા માટે થઈને વપરાશે. હવે આ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એની છોકરાઓ મૂળ પ્રક્રિયા કઈ છે, કેટલી વસ્તુનું આપણે ધ્યાન રાખશું. તો પહેલા આપણે અહીંયા પ્રક્રિયાને સમજીએ. તો જો પ્રક્રિયા આવી રીતે હશે. RXની પ્રક્રિયા આપણે ફરજિયાત સોડિયમ આયોડાઇડ સાથે કરવાની છે, NaI. હવે તો કે જો હવે આપણે અહીંયા દ્રાવક તરીકે કોને લેવાનો છે? તો કે ભાઈ દ્રાવક તરીકે લેવો છે શુષ્ક એસિટોન. અહીંયા જે આપણે શબ્દ વાપરો ને શુષ્ક એટલે પાણી વગરનો, એનો મતલબ એવો નહીં તળકે મૂકી આવવાનો.
ખાલી પાણીનો ભાગ ન હોય એવો એસિટોન આપણે લઈએ એને શુષ્ક એસિટોન કહેવાય. હવે તો કે અહીંયા X બરાબર કોણ કોણ પ્રક્રિયા આપી શકે? તો કે ભાઈ ક્લોરીનની પ્રક્રિયા આપી શકે, બ્રોમિનની પ્રક્રિયા આપી શકે. હવે પ્રક્રિયા એકદમ સરળ છોકરાઓ. જો આપણે મુખ્ય નિપજ કઈ બનાવવાની છે તો કે આરની સાથે આપણે આયોડીનને જોડશું. એટલે તો કે જો એટલે આપણને નિપજ કઈ મળી છોકરાઓ? RI આયોડો આલ્કેન વત્તા સોડિયમ અને હેલોજન જે છે એ એકબીજા સાથે જોડાશે. જો NaX. તો આ એની મૂળ પ્રક્રિયા થઈ. આની સ્પેશિયાલિટી શું છે? તો કે ભાઈ આ માત્ર ને માત્ર આયોડો આલ્કેન માટે વપરાય. આમાંથી આપણે આયોડિનની જો બનાવટ કરવી હોય તો કરી શકાય. હવે આને સમજાવવા માટે આપણે બે ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ કયું છોકરાઓ? તો કે જેમાં ક્લોરીનનો સમાવેશ થતો હોય. એટલે હું CH3Cl લઉં. એની પ્રક્રિયા ફરજિયાત કોની સાથે કરવાની છે? NaI સાથે. અહીંયા દ્રાવક તરીકે આપણે કન્ટિન્યુ કોને રાખશું? શુષ્ક એસિટોન. જો આવી રીતે. હવે શું થયું? તો હવે આવું થયું છોકરાઓ કે ભાઈ અહીંયા આપણો આ મિથાઇલ છે ને એ આયોડિન સાથે જોડાશે. એટલે આપણી આ પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ થઈ? તો કે ભાઈ આ પ્રક્રિયાની મુખ્ય નિપજ થાય CH3I. સોડિયમ અને ક્લોરીનને આપણે અહીંયા જોડી દઈએ. ચાલો અહીંયા મને નિપજ મળે છે NaCl. આ મેં પહેલું ઉદાહરણ ક્લોરીનની સાપેક્ષમાં સમજાવ્યું. હવે બીજાનો વારો લઈએ. જો બીજા નંબરે કોણ આવશે? CH3CH2Br. હવે આપણે બ્રોમિનની સાપેક્ષમાં લઈએ એટલે બંને વસ્તુ આપણને કવર થઈ જાય. પ્રક્રિયા ફરજિયાત NaI સાથે કરશું. દ્રાવક તરીકે શું લેવાનું છે? શુષ્ક એસિટોન. જો અહીંયા દ્રાવક તરીકે કોણ આવશે છોકરાઓ? શુષ્ક એસિટોન. દર વખતની જેમ મુખ્ય નિપજ કઈ રીતે મળશે છોકરાઓ? તો કે આ વખતે ઇથાઇલ ઘટક કોની સાથે જોડાશે? આયોડિન સાથે. હવે જો હું ઇથાઇલને આયોડિન સાથે જોડું છોકરાઓ એટલે મને અહીંયા નિપજ તરીકે શું મળશે? CH3CH2I વત્તા આ સોડિયમ અને બ્રોમિન એકબીજા સાથે જોડાશે. એટલે શું આવી ગયું? તો કે ભાઈ વત્તા NaBr. રેડી? તો આપણે જે પ્રમાણે કીધું એમ કે આયોડિન આપણો મુખ્ય નિપજનો ભાગ હોવો જોઈએ. તો હવે આનું છોકરાઓ નામકરણ કરીએ. જો નામકરણની વાત કરીએ તો આ હતું કોણ? તો જો આની આપણે વાત કરીએ તો આને મિથાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ. જો મિથાઇલ ક્લોરાઇડ. અહીંયા જે ફિક્સ ઘટક લીધેલો છે એ ફિક્સ ઘટક કોણ? તો કે એનું નામ આપણે ઉપર લખી દઈએ એટલે આપણને વારંવાર આપણને હેરાન કરવાનું આવે. બહુ નડતા હોય ને શું કરાય? સાઈડમાં મૂકી દેવાય. સોડિયમ આયોડાઇડ. જો આ આપણને કળી વડે નડશે એમ એટલે આને આપણે શું કરી નાખીએ? ઉપર મૂકી દઈએ. સોડિયમ આયોડાઇડ. હવે તો કે જો મુખ્ય નિપજ આપણી કઈ મળી છોકરાઓ? તો કે ભાઈ મિથાઇલ આયોડાઇડ. મિથાઇલ આયોડાઇડ. રેડી? અને આ કોણ બન્યું છોકરાઓ? તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ બન્યું. ઘણા બધામાં આની થોડા પ્રમાણમાં ઉણપ હોય છે. રેડી? જો આવી રીતે એને કહેવાય સોડિયમ ક્લોરાઇડ. હવે આની જો આપણે વાત કરીએ તો આ કોણ? તો કે આને બોલાય ઇથાઇલ બ્રોમાઇડ. આને શું કહેશું આપણે? ઇથાઇલ બ્રોમાઇડ. આ ઘડીએ વળી આવતું હતું, સાઈડમાં મૂકી દીધું. રેડી? ચાલો હવે અહીંયા કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આવશે એને બોલાય ઇથાઇલ આયોડાઇડ. જો આ મુખ્ય નિપજ કહેવાય આપણી. ઇથાઇલ આયોડાઇડ આપણી મુખ્ય નિપજ. અને આ કોણ? તો કે આનો ભાઈ સોડિયમ બ્રોમાઇડ. આખું લખીએ સોડિયમ બ્રોમાઇડ. તો જો આ જે પ્રક્રિયા છે છોકરાઓ સરસ મજાની એને બોલશું આપણે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. હવે આવી રીતે બીજી પણ એક અગત્યની પ્રક્રિયા છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. અને શું બોલે છોકરાઓ? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આની કઈ ખાસિયત છે? તો કે હા, શું કાઉન્સમાં લખી દઈ. આની ખાસિયત એવી છે કે આ માત્ર ને માત્ર છોકરાઓ જેવી રીતે અહીંયા આયોડો આલ્કેન હતું એવી રીતે આ ફ્લોરો આલ્કેન માટે છે. જો આ કોના માટે છે? ફ્લોરો આલ્કેન માટે.
હવે જો આપણે આ ફ્લોરો આલ્કેનની વાત કરીએ તો અહીંયા તમારે ધાત્વીય ફ્લોરાઇડની જરૂર પડશે. પછી આપણે એની ક્રિયાવિધિ સમજાવીએ. પહેલા શેની જરૂર પડશે? ધાત્વીય ફ્લોરાઇડ. આ પણ તમને અલગથી MCQમાં નામ પૂછી શકે. કયા કયા ધાત્વીય ફ્લોરાઇડ આપણી પાસે આવેલા છે? ચલો 1 2 3 સ્ટાર્ટ. તો કે ભાઈ એક આવશે AgF, બરોબર. આ KgF નથી, આ AgF છે. ત્યાર પછી આવશે SbF3, રેડી? આવી રીતે. ત્યાર પછી આવશે છોકરાઓ COF2 અને એના પછી આવશે છોકરાઓ Hg2F2. આવી રીતે જો આટલા ઘટકો આપણને જોવા મળશે. હવે આ બધાના જે છે એ નામ લખશું આપણે છોકરાઓ. પણ આ નામ લખ્યા પહેલા આને યાદ કેમ રાખશું કે ભાઈ આટલા જ ઘટકો આપણી પાસે આવેલા છે? તો કે ભાઈ આને બોલશું આપણે આવી રીતે. જો આ ગઈ સબકો મોજ. મોજ એટલે મર્ક્યુરી, બરાબર. મોજ એટલે શું લખી નાખશું આપણે અહીંયા? મર્ક્યુરી. જો આવી રીતે. આ ગઈનો મતલબ શું થાય? AgF, સિલ્વર ફ્લોરાઇડ. એ ભાઈબંધનું નામ શું છે? બોલો જોઈ જરાક. સિલ્વર ફ્લોરાઇડ. પછી આ ભાઈબંધ જે રહ્યો ને એન્ટીમની બોલાય. આમ એનું લેટિન નામ છે સ્ટીબન. શું બોલાય ભાઈબંધ? એને સ્ટીબન બોલાય. પણ આપણને સ્ટીબન કરતા શેમાં મજા આવે? એન્ટીમનીમાં. એટલે આનું નામ શું છે છોકરાઓ? એન્ટીમની, બરાબર છે. એન્ટીમનીનો મતલબ શું થાય છોકરાઓ? પૈસા વગરનો કાઉન્સમાં લુખો કાઉન્સ પૂરો. એન્ટીમની ફ્લોરાઇડ. આવી રીતે જો આમ જ હોય બધું. હવે તો કે ભાઈ આ કોણ છે? તો કે કોબાલ્ટ. અને શું કહેશું? કોબાલ્ટ ફ્લોરાઇડ. અને આનું આપણે નામ કહી દીધું છે મર્ક્યુરી ફ્લોરાઇડ. અને શું બોલાય છોકરાઓ? મર્ક્યુરી ફ્લોરાઇડ. આવી રીતે જો એ આવી રીતે. હવે આમાંથી છોકરાઓ પહેલા આપણે આની ક્રિયાવિધિ સમજીએ. પણ ક્રિયાવિધિ માટે આપણે શું કરશું? તો કે જો આવી રીતે કે ભાઈ RXની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ધાત્વીય ફ્લોરાઇડ સાથે, MF સાથે, બરાબર. ધાત્વીય ફ્લોરાઇડ કહેવાય. અને એમાંથી આપણને મુખ્ય નિપજ જે છે એ મુખ્ય નિપજ તરીકે શું મળશે? તો કે જો RF મળશે, બરાબર. સાથે જે ધાતુ હશે એની સંયોજકતા પ્રમાણે આપણને નિપજ મળશે. તો અહીંયા આપણે હેલોજન તરીકે કોને કોને લઈ શકાય? તો કે એક ક્લોરીન લઈ શકાય અને બીજું બ્રોમિન લઈ શકાય, બરાબર છે. આમ 4 છે પણ કામના 2 જ છે, બરાબર છે. ઘણા 2 હોય છે, 2 નકામા હોય છે. રેડી? જો આની આપણે વાત કરીએ તો આ 2 કામના છે, એટલે આને આધારે આપણે સમજાવીએ, બરાબર છે. અમુક વખતે તો એક જ હોય છે, હાવ થોડું થઈ જાય એમાં તો કંઈ વાંધો નહીં. હવે આપણે પ્રક્રિયા લખીએ. CH3Cl. શું આવશે? CH3Cl. પહેલાં આપણે AgF લઈ લઈએ. રેડી? ચાલો. તો અહીંયા શું આવી જશે છોકરાઓ? AgF સાથે તમે પ્રક્રિયા કરો એટલે જોવો જોઈએ કેવું પડશે કોણ કોની સાથે જોડાય. તો કે ના, કારણ ખબર જ છે શું કરવા આવ્યા છીએ? તો કે ટાઢો પવન ખાવા. જો આ CH3Fની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને શું નિપજ મળી ગઈ છોકરાઓ? CH3F વત્તા Ag અને Cl જોડાઈ જશે. જો એ આવી રીતે AgCl. રેડી? પ્રક્રિયા સમજાય છે? આ વિસ્થાપન પ્રક્રિયા થઈ. કઈ થઈ? વિસ્થાપન પ્રક્રિયા. અને અદલા બદલીની પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય ભાઈબંધ? અદલા બદલીની પ્રક્રિયા. ચાલો, ઓકે. હવે તો જો અહીંયા આવી રીતે આવશે CH3CH2Br. હવે મારે બ્રોમિન વાળો જ્યારે કોઈ ઘટક લેવો હોય પણ એની પ્રક્રિયા મારે કોબાલ્ટ સાથે કરવી છે. સાંભળજો, કોની સાથે? કોબાલ્ટ ફ્લોરાઇડ. તો અહીંયા જો 2 ફ્લોરિન છે, તો આપણે શું કરીએ? આ બ્રોમિન વાળો જે ભાઈબંધ રહ્યો કે નહીં એને 2 લઈ લઈએ. એટલે 2 અણુ આના આપણે લેવા છે. કારણ શું? કોબાલ્ટની સંયોજકતા 2 છે. આ જે આપણી પાસે કોબાલ્ટ છે એ કોબાલ્ટની સંયોજકતા કેટલી કહેવાય? 2 કહેવાય. હવે તો કે હવે જો આવી રીતે આ બંને ઇથાઇલ જે રહ્યા એ કોને ગોતી આવશે? તો કે 2 ફ્લોરિનને ગોતી આવશે.
કેટલા અણુ નિપજ મળશે? 2 અણુ નિપજ મળશે. શું નિપજ મળશે? તો કે CH3CH2F. હવે તો કે હવે આ કોબાલ્ટ બંને બ્રોમિન સાથે જોડાઈ જશે. એ આવી રીતે જો COBr2. આ થઈ ગઈ પ્રક્રિયા. હવે નામકરણની વાત કરીએ છોકરાઓ. શેની વાત કરીએ? નામકરણની. કઈ રીતે નામકરણ આવશે? તો જો આવી રીતે આ ભાઈબંધ દેખાય છે CH3Cl. શું નામ થાય એનું? બાજુમાં જોઈ જઈને બોલ નાખવાનું. એ લખાયું જ હોય મિથાઇલ ક્લોરાઇડ. શું કહેવાય આને? મિથાઇલ ક્લોરાઇડ. એ આવી રીતે આ ભાઈબંધનું નામ આપણે ઉપર લઈ લીધું છે. રેડી? ચાલો. શું બનાવવા નીકળાતા? તો કે ભાઈ ફ્લોરિન વાળો ઘટક મિથાઇલ ફ્લોરાઇડ. અને શું બોલાય? મિથાઇલ ફ્લોરાઇડ. અને આ ઉપનિપજ જે છે એનું નામ કઈ છે? તો કે હા, શું બોલાય? સિલ્વર ક્લોરાઇડ. આને બોલાય સિલ્વર ક્લોરાઇડ. આવી રીતે. ચાલો, બીજા ભાઈબંધની જો આપણે વાત કરીએ તો આનું નામ છે ઇથાઇલ બ્રોમાઇડ. જો આને શું કહેવાય છોકરાઓ? ઇથાઇલ બ્રોમાઇડ તરીકે ઓળખાવી શકાય. એ આવી રીતે આ ભાઈબંધનું નામ આપણે ઉપલા માળે લઈ લીધું છે. મુખ્ય નિપજ કોણ મળી છોકરાઓ? તો કે ભાઈ મુખ્ય નિપજ મળી ઇથાઇલ ફ્લોરાઇડ. આવી રીતે. અને આ જે ઉપનિપજ છે એ કોણ છે? તો કે ભાઈ એને બોલાય કોબાલ્ટ બ્રોમાઇડ. આની જો આપણે વાત કરીએ તો આને શેના તરીકે દર્શાવશું? કોબાલ્ટ બ્રોમાઇડ તરીકે. તો આજે આપણે છોકરાઓ આમ જોવા જઈએ તો 2 અગત્યના ટોપિક છે એની ચર્ચા કરી. એક હતું વિસિનલ ડાય હેલાઇડ માટેની વાત, અને બીજા 2 અગત્યના જે ટોપિક હતા એ કયા હતા? તો કે ભાઈ ફિંકલસ્ટેઇન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તો આજે આમ જોવા જઈએ તો આપણે MCQનું પણ કામ કરેલું છે, અને આમ જોવા જઈએ તો થિયરી માટે પણ થોડી ઘણી માહિતી લખેલી છે. વધારાની માહિતી આપણે જે છે એ આગળના વિડીયોમાં જોશું. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.